સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં ન્યારી ડેમ પાસે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ઈજાગ્રસ્ત પરાગ ગોહિલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પરિવાર દ્વારા ન્યાય મેળવવાની માંગ કરવામાં આવી રહી છે। ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેવું પરિવારજનોએ કહ્યું છે। ત્યારે સમાજના આગેવાનો હોસ્પિટલ પર એકત્ર થયા છે અને મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે। ત્યારે મૃતકના પરિવારના અકસ્માત કરનાર સામે આક્ષેપ ઉઠી રહ્યા છે। અકસ્માત બાદ ડ્રાઈવર બદલી દેવાયાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। રાજકોટની આ ઘટના છે કે મૃતકના પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે। एक्टिवा न्यारी डेम रोड कालावाड़ रोड थी न्यारी डेम तरफ जई रह्या हता अने ओटीबी पासे वळता सामेथी पूर्व झड़पे बम्बाट टाटा नेक्सॉन गाड़ी आवेल अने परागभाई ने फंगोड़ी दीधेल अने एम कही सकीए के आ विडियो वायरल थया छे। जे पण कोई ए विडियो जोवे ने तो आम कापी जाए एवो विडियो आवेल छे अने त्यारबाद गाड़ी आगळ जईने ऊभी रहेल अने ऊभी रह्या बाद एक हाइट वाळो ड्राइवर छोकरा सरखो हाइट वाळो ड्राइवर अने बाजुमांथी एक से जाडा सरखो छोकरो उतरो अने ए लोकाए तरत ज फेरवी अने पाछळथी जे एक आधेड़ उंमरनो व्यक्ति हतो ई आगळ ड्राइवर सीट उपर आवी अने त्यारबाद अचानकथी आम फटाफट फेरवी अने पछी ए लोका एवुं दर्शाववा मांगे छे के ड्राइवर आ प्रवीणसिंह हतो। त्यारबाद गाड़ी पंचर होवाथी ते यांथी भागी न शक्या એટલે અહીંયા થોડીક વાર ઊભા રહ્યા। બીજી ગાડી આવી એમાં તે ચાલ્યા ગયેલા। एसपी चौहान અને નિલેશભાઈ ચાવડા એમ કહેલ કે એફઆઈઆર લેવડાવી હોય તો અમે જેમ કઈ એમ લેવડાવો બાકી તમારી ફરિયાદ લેવામાં નહીં આવે અને આ પ્રમાણે જ એફઆઈઆર લેવામાં આવશે અને ડ્રાઈવર આ તમારી સામે હાજર છે।